हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवीમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહીદ દિવસ નિમિત્તે આણંદ સ્થિત ભારતની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહની પ્રતિમાને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ મયુરભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્રેલભાઈ પટેલ, અમિતભાઈ ઠાકોર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। शहीदो अमर रहो, शहीदो अमर रहो, शहीदो अमर रहो, भगत सिंह अमर रहो, भगत सिंह अमर रहो, भगत सिंह अमर रहो। શહીદ દિવસ ભગતસિંહ, રાજગુરુજી અને સુખદેવસિંહ ત્રણેય યુવાનો બલિદાન દિવસ હતો। દેશને આઝાદી આપવા માટે, દેશ માટે બધું જ ન્યોછાવર કરનાર ત્રણેય યુવાનોનો આજે શહીદ દિવસ છે। દેશ માટે યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે જેમણે બલિદાન આપ્યું છે 23 માર્ચ શહીદ દિન તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે। વર્ષો સુધી યુવાઓની પેઢી આવતી રહે અને એમણે દેશ માટે જે શહીદી આપી હતી એની માટેનો આ દિવસ છે। ત્રણેય મહાનુભાવોને દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આજે 23મી માર્ચ શહીદ દિન, શહીદ ભગતસિંહની શહાદતને નવી પેઢી પણ યાદ રાખે એના માટે વર્ષો વર્ષ ભારતીય જનતા પાર્ટી શહીદ દિનની ઉજવણી કરે છે। આઝાદીમાં અનેક રીતે લડાઈઓ લડાઈ છે, એમાં ભગતસિંહનું યોગદાન પણ ઉલ્લેખનીય રહ્યું છે। ત્યારે આ ઇતિહાસને ઉજાગર કરી અને નવી પેઢીને પણ સાચી વાત ખબર પડે કે ઇતિહાસમાં કોનું કોનું યોગદાન હતું, આઝાદી કોના કોના બલિદાનથી આવી છે, એ વાત લોકો સુધી પહોંચે। એટલે વર્ષો વર્ષ આ શહીદ દિનની ઉજવણી કરવી જોઈએ અને નવી પેઢીને પણ પ્રેરણા મળે એવું કામ એમણે દેશ માટે કરી ગયા છે। ત્યારે આજના દિવસે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।